યસ સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી વિકલનની. વિકલન વ્યાખ્યાન રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને વિકલન અને સાતત્ય વચ્ચેની એક સંબંધ આપણે સ્થાપિત કર્યો હતો. એમાં બે આપણે સ્ટેટમેન્ટ જોયા હતા. જો વિધેય કોઈ એક બિંદુ આગળ વિકલનીય છે, એટલે કે વિધેય f એ તેના પ્રદેશના કોઈ એક બિંદુ x બરાબર c આગળ વિકલનીય છે, તો તે વિધેય x બરાબર c આગળ સતત હોય જ. એનાથી ઉલટું એટલે કે એનું પ્રતીક, જો વિધેય f એ તેના પ્રદેશના કોઈ એક બિંદુ x બરાબર c આગળ સતત છે, તો તે x બરાબર c આગળ વિકલનીય હોય એવું જરૂરી નથી. એટલે અરસપરસ વિધાનો સાચા નથી. વન વે છે સાચું. યસ, વિકલનીય હશે તો એ સતત હશે જ, અને જો સતત હશે તો જરૂરી નથી કે વિકલનીય હોય. એટલે અહીંયા આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે વિકલનીય માટે સાતત્ય હોવું જરૂરી છે. ઓકે, કારણ કે વિકલનીય છે તો કમ્પલસરી સતત છે એવું આપણે બતાવી દીધું છે, અને સતત હોવું જોઈએ. ફક્ત સતત હોય તો વિકલનીય છે એવું આપણે કહી શકતા નથી, પણ વિકલનીય હોય તો એ સતત છે એવું આપણે કહી શકીએ. એટલે કે એનો મતલબ કોઈ વિધેયનું, એટલે કે વિધેય f of x હોય એનું f' c અસ્તિત્વ ધરાવતું હોય, એટલે કે x બરાબર c આગળનું વિકલન અસ્તિત્વ ધરાવતું હોય, તો તે વિધેય x બરાબર c આગળ સતત છે. એનો અર્થ આપણે આવું લઈ શકીએ, લિમિટ ઓફ f of x is equals to, so limit of f of x extends to c is equals to f of c એવું આપણે પરિણામ લઈ શકીએ. અને લિમિટ ઓફ f of x extends to c is equals to f of c એનો મતલબ limit of f of x extends to c minus is equals to limit of f of x extends to c plus is equals to f of c એવું આપણે લઈ શકીએ. ઓકે, આજે આપણે યસ એના સિવાય આપણે વ્યાપક રીતે જોયું હતું, કોઈ બિંદુ આગળનું એ વ્યાખ્યાન રીતે જોયું હતું. અહીંયા આપણે વિધેયોના વિકલિતનું બીજગણિત આપણે એક ભણી જ ગયા છે, અને એના એકચ્યુઅલી કાર્ય નિયમો પણ આ કહેવાય. હું અહીંયા લખ્યું છું 11માં ભણી ગયા છે વિધેયોના વિકલિતના કાર્ય નિયમો, અથવા તો તમને વિધેયોના વિકલિતનું બીજગણિત એવું પણ કહી શકો. ધારો કે વિધેય f અને g વિકલનીય વિધેયો છે, એટલે કે આમાં પણ છે ને f of x અને g of x લઈએ. ધારો કે વિધેય f of x અને g of x વિકલનીય, એટલે કે f' x અને g' x નું અસ્તિત્વ છે, તો એક dy dx of f of x plus or minus g of x is equals to, યસ, જે રીતે આપણે લક્ષમાં સરવાળો વિસ્તૃત કરી શકીએ છીએ, તો અહીંયા પણ વિકલનો આપણે વહેંચી શકીએ છીએ. એટલે કે અહીંયા dy dx of f of x plus or minus જે સાઇન હશે dy dx of g of x લખી શકીએ. અગેન આ બીજું કઈ નહીં, dy dx of f of x એટલે કે અહીંયા f' x plus or minus g' x. ઓકે, ના એ જ સરવાળા બાદબાકી આવી ગયું. એ જ રીતે આપણે ગુણાકાર માટે પણ કરી શકીએ છીએ. એટલે ગુણાકાર માટે આ રીતનું dy dx of f of x into g of x, તો f of x into, અથવા તો તમે પહેલા આ કરો, નો પ્રોબ્લેમ, આ રીતે dy dx of f of x into g of x plus f of x into dy dx of g of x. અને આ રીતે લખું તો વધારે સારી રીતે, તો અહીંયા f' x into g of x plus f of x into g' x. ઓકે, આ ગુણાકાર માટે છે. એટલે આમાં બે વિધેયોના ગુણાકારનું વિકલન હોય તો
એક વિધેય જેમ છે તેમ રાખી બાકીનું એનું વિકલન કરવાનું, પ્લસ બીજાનામાં પહેલામાં જેનું કર્યું છે એનું નહીં કરવાનું, બીજામાં કરવાનું, એ રીતે આગળ વધવાનું. એ રીતે 3 માટે પણ થઈ શકે છે. એ હું છેલ્લે બતાવું છું કે 3 માટે આપણે જસ્ટ વ્યાપક રીતે કેવી રીતે લખી શકીએ. ચલો એક વસ્તુ છે, અહીંયા 3 માટે હું લખી પણ દઉં, એક્સટેન્શન જ લખી દઉં. અહીંયા આમાં 2 થશે, અચળ સાથેનું બી થશે અને 3 વિધેયનું બી થશે. એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. આમના જ એક્સટેન્શન છે. આ રીતનું હોય આપણા પાસે d by dx of f of x g of x into h of x. યસ, આ 3 વસ્તુઓ છે. તો અહીંયા એ રીતે ક્રમ પ્રમાણે લેવાનું, કોઈ એકનું કરવાનું, બાકીના જેમ છે એમ. એટલે અહીંયા શું થશે, જો પહેલા હું અહીંયા f dash x એટલે કે આનું વિકલન લઉં છું, બાકીના 2 જેમ છે એમ જ હું લખું છું, પ્લસ હવે જેનું આમાં કર્યું છે એનો સરળ ક્રમમાં જતો જાઉં. એટલે અહીંયા f of x into g dash x into h of x અને છેલ્લે f of x g of x into h dash x. એટલે અહીં ગમે એટલા વધારે હોય આ એક્સટેન્શન. આ 2 માટેના છે, 2 વિધેયોના ગુણાકાર માટે છે, આ 3 વિધેયોના ગુણાકાર. 3 વિધેયોના ગુણાકારમાં આપણે અહીંયા જોયું, પહેલામાં આનું કર્યું f dash x નું બાકીના જેમ છે એમ, પ્લસ બીજામાં આ g of x નું વિકલન કર્યું, બાકીના જેમ છે એમ લખ્યા, ત્રીજામાં h dash x નું h નું વિકલન કર્યું, બાકીના જેમ છે. એટલે આ રીતે આ વિકલનનો નિયમ છે ગુણાકાર માટે, વિધેયનો ગુણાકાર માટે વિકલનનો નિયમ આ રીતે વ્યાપક રીતે વાપરવામાં આવે છે. ઓકે, આમાં હજુ પણ એક એક્સટેન્શન તમે આ લખી શકો, d by dx of k into f of x. ઓકે, આમાં અચળ ગુણાંક બધો બહાર આવી જાય, એટલે k into d by dx of f of x અથવા તો k into f dash x, જ્યાં k બરાબર અચળ છે. એ રીતે તમે લખી શકો છો. યસ, આમાં બીજો છે આપણા પાસે નિયમ, એ ભાગાકારનો નિયમ. એટલે કે આ રીતનું હોય, d by dx of f of x upon g of x is equals to, યસ, અહીંયા આ જ વસ્તુ આપણે કરવાની છે, પણ સરવાળાની જગ્યાએ બાદબાકી અને ભાગાકારમાં આવશે. એટલે અહીંયા કેવી રીતે થશે, f dash x into g of x. ઓકે, અથવા તો બનાવી સારી રીતે આ રીતે. યસ, પછી આપણે એને લખીએ છીએ અહીંયા d by dx of f of x into g of x minus f of x into d by dx of g of x છેદમાં g of x નો વર્ગ. યસ, અહીંયા d by dx of f of x એ સંકેતના રીતે અહીંયા આપણે f dash x into g of x minus f of x into g dash of x છેદમાં g of x આખાનો વર્ગ. આ ગુણાકારનો નિયમ છે, d by dx of f of x upon g of x. અહીંયા આપણે આ લખી શકીએ, જ્યાં g of x is not equals to 0 છે, શૂન્ય થવું જોઈએ નહીં, તો જ આપણે ભાગાકાર કરી શકીએ છીએ. એટલે આ રીતનું છે. અહીંયા આપણે આ વસ્તુઓ કરવાની છે. ઓકે, ના હજુ બી છે ને, આને આપણે બહુ સરળ રીતે યાદ રાખવું હોય, ઓર આખું છે. ધારો કે f of x બરાબર u અને g of x બરાબર v. એટલે આનો અર્થ શું થાય, u dash બરાબર f dash x અને v dash બરાબર g dash x. આવું લઈએ તો આના પરથી આ ચાર નિયમો આપણે લખવા હોય તો આપણે આ રીતે લખી શકીએ, d by dx of u plus or minus v, અથવા તો તમે આને તમે લખી શકો આ રીતે u plus or minus v આખાનો ડેશ. આ રીતે તો અહીંયા બીજું કઈ બંનેનું સેપરેટ થશે, અહીંયા u dash plus or minus v dash એ રીતે લખાશે. ભાગાકાર માટે જો ગુણાકાર માટે તો અહીંયા d by dx of u into v, અથવા તો આપણે આ રીતે u into v આખાનો ડેશ. તો અહીંયા u dash into v plus u into v dash. યાદ રાખવામાં સરળ રહે
એ જ રીતે તમે ભાગાકારનું જોઈ શકો છો ડી બાય ડીએક્સ ઓફ યુ બાય વી, અથવા તો તમે લખી શકો યુ બાય વી આખાનો ડેશ, તો અહીંયા યુ ડેશ ઇન્ટુ વી માઇનસ યુ ઇન્ટુ વી ડેશ અપન વી સ્ક્વેર, જ્યાં v is not equals to 0. આ રીતે સરળ રીતે તમે આ રીતે યાદ રાખી શકો. અહીંયા f of x લખ્યું છે અને g of x લીધું છે. અહીંયા f of x અને g of x ની જગ્યાએ મેં એમને u અને v ધાર્યા. તો એ રીતે પણ આ બંને જ કાર્ય નિયમો સરખા જ છે, ફક્ત અમે f of x અને g of x ના સ્વરૂપમાં લખ્યા છે અને આ જે કાર્ય નિયમો છે એ મેં u અને v ના સ્વરૂપમાં લખ્યા છે. u અને v યાદ રાખવું પ્રમાણમાં સરળ રહે, એ આપણે અહીંયા જોયું છે. ઓકે, ને આ બધું જોઈ લો. આના સિવાય આના પછી આપણે જે પ્રમાણિત લક્ષો આપણે 11માં જોયા હતા, એ પ્રમાણિત લક્ષો હું અહીંયા લખું છું. એ પ્રમાણિત લક્ષો જોઈને પછી આપણે સંયોજિત વિધેયનું લક્ષ શું છે, એકચ્યુઅલી સંયોજિત વિધેયનું લક્ષનું મેં ખ્યાલ તો આપ્યો છે અને દાખલા કરાવડાયા છે, છતાં સંયોજિત વિધેયનું લક્ષ એકચ્યુઅલી સંયોજિત વિધેય મેં ભણાવ્યું તો આ સેમિસ્ટરમાં છે તમને. એટલે અહીંયા સંયોજિત વિધેયનું આપણે વિકલન કેવી રીતે કરાય વ્યાપક રીતે એ સમજીને આપણે આગળ વધવાનું છે. ઓકે, યસ, આપણે કેટલાક પ્રમાણિત વિકલિતો જોઈ લઈએ. અહીંયા પ્રમાણિત વિકલિતો. ઓકે, પ્રમાણિત વિકલિતમાં સૌથી પહેલા આપણે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ n. ઓકે, અહીંયા આનું લખાય n ઇન્ટુ એક્સ રેઝ ટુ n માઇનસ 1. આપણે 11માં ભણ્યા છીએ. ઓકે, આના પરથી આપણે કેટલાક વેરિએશન્સ યાદ રાખવાના છે, એટલે કે આ રીતનું હોય ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, તો કે આપણને 1 મળશે. ડી બાય ડીએક્સ ઓફ રૂટ એક્સ, તો 1 અપન 2 રૂટ એક્સ, અને d by dx of 1 by x is equals to minus 1 by x square. આ વસ્તુ તમારે ધ્યાન, એકચ્યુઅલી આ બધા જે છે રિઝલ્ટ્સ એ આના પરથી જ આવ્યા છે, આ તમારે ધ્યાન રાખવાના છે. અહીંયા x રેઝ ટુ n ના જ વેરિએશન છે, પણ બધા જ તમારે પ્રમાણિત રૂપ તરીકે યાદ રાખવાના છે જ્યારે પણ આ લખવાના આવે ત્યારે તમારે. અને હા, આના સિવાય બીજી એક વસ્તુ આવી, આનું જ એક્સટેન્શન જમે છે d by dx of 1 upon x raised to n is equals to minus n upon x raised to n plus 1. Yes, આ બધાને તમારે પ્રમાણિત રૂપ તરીકે યાદ રાખવાના છે. જસ્ટ 5 વાર પાછા લખવાના થશે. આ એકદમ કડકડાટ આવડવા જોઈએ. મૂળ આ વસ્તુ છે. આ વસ્તુનો ઉપયોગ કરીને જ અહીંયા મેં આ બધા જ સૂત્રો તારવ્યા છે, એટલે ડાયરેક્ટ આપણે લખવાનું છે. યસ, એટલે જસ્ટ વસ્તુ આ જ છે, એના પરથી આ બધી જ વસ્તુ પરિણામો આવે છે, ના પરિણામો આપણે યાદ રાખવાના છે. ઓકે, અહીંયા નેક્સ્ટ આવશે સેકન્ડ, જે આપણને તમને ખબર છે ડી બાય ડીએક્સ ઓફ કે ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં કે અચળ વિધેયનું લક્ષ હંમેશા શૂન્ય થાય એ વસ્તુ આપણે જોયું હતું. ઓકે, અને બીજા આપણે આના પરથી ત્રિકોણમિતિના જોયા હતા, એ ત્રિકોણમિતિના લક્ષો યાદ રાખવાના છે. બીજી એક વસ્તુ, જ્યારે હું આ ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ n ઇઝ ઇક્વલ્સ ટુ n એક્સ રેઝ ટુ n માઇનસ 1 લખું છું, એટલે આનો અર્થ શું થાય? આનો અર્થ આવી રીતે, જો f of x is equals to x raised to n હોય, આનો અર્થ આ થયો, એટલે આ થશે f dash x is equals to d by dx of f of x is equals to d by dx of x raised to n is equals to n into x raised to n minus 1. યસ, આ વસ્તુ તમારે સમજવાની છે. અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ છીએ d by dx, એટલે એનું વિકલન આપણે x ના સાપેક્ષે x પર આધારિત ચલ પર આધારિત આવું વિકલિત આપણે જોઈએ છીએ. એટલે d by dx of x raised to n બીજું કંઈ નથી. જો f of x બરાબર x raised to n હોય તો એનું વિકલિત છે એવું કહેવાય, f dash x અથવા તો d by dx of f of. આ બધા સંકેતો છે અને આના પ્રમાણે આપણે વાપરવાનું છે. એટલે આ જસ્ટ તમને નોલેજ માટે બીજું કંઈ જ નથી. એટલે આના અર્થ આવા થાય તમારે સમજવાના છે. યસ, અહીંયા આપણે આગળ
બીજા આપણે જોઈ લઈએ. યસ, બાકી બધા ત્રિકોણમિતિને આપણે જોયા હતા. અહીંયા d by dx of sin x is equals to cos x. Fourth, d by dx of cos x is equals to minus sin x. પાંચમું, d by dx of tan x is equals to sec square x. d by dx of cot x is equals to minus cos x square x. d by dx of sec x is equals to sec x into tan x અને d by dx of cosec x is equals to minus cosec x into cot x. આટલા આપણે પ્રમાણિત લક્ષો ગયા સેમેસ્ટરમાં એટલે કે 11મા ધોરણમાં આપણે આ ભણ્યા હતા અને અહીંયા મેં પાછા લખ્યા છે. આ વસ્તુ તો આપણે વાપરવાની છે, પણ આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે? તો કે વિધેયોનો જે બીજગણિત છે આની આગળના જ આપણે જે સૂત્રો ભણ્યા ગુણાકાર માટે, ભાગાકાર માટે, સરવાળા બાદ, એટલે એ બેઝિક તો એપ્લાય કરવાનું. એના પછી જે કૌંસમાં આવતું હોય, જે પ્રમાણેનો સંબંધ આવતો હોય, એટલે એના પ્રમાણે પછી આપણે આગળ વધવાનો આ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે. અહીંયા વિધેયોનું જે બીજગણિત આપણે ભણ્યા અથવા તો કાર્ય નિયમો જે ભણ્યા વિધેયોના વિકલિતના અને વિધેયોના વિકલિત, આ બંનેને ભેગા કરીને આપણે દાખલા ગણવાના હોય છે. આ તો જસ્ટ લિસ્ટ છે. આ વર્ષે આમાં અમુક બીજા પણ પ્રમાણિત વિકલિતો ઉમેરાશે જે આપણે આગળ ભણતા જઈશું એ પ્રમાણે જઈશું. પ્રથમ આપણે જે ભણેલા છે, જેટલી વસ્તુઓ આપણે જોઈ છે, આટલા પરથી જ પહેલા તો સંયોજિત વિધેયનું વિકલિત એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી જ આપણે દાખલાઓ કરીશું. ઓકે, અહીંયા ઝડપથી લખી રાખજો અને આ પાછું તમારે યાદ રાખવાનું છે. દરેક વસ્તુ યાદ હોવી જોઈએ. ઓકે, યસ, અહીંયા આપણે જોઈએ સંયોજિત વિધેયનું વિકલિત અથવા આપણે ટૂંકમાં આ રીતે પણ કહીશું વિકલન માટે સાંકળનો નિયમ, ચેન રૂલ. અને આ ખૂબ જ મહત્વનું છે. વિકલનમાં સાંકળના નિયમ પર એક વખત તમને કમાન્ડ આવી ગયો પછી કોઈ પણ જાતનું વિકલિત તમે કરી શકો છો. આ શરત માત્ર એટલી જ કે તમને વિધેયોના વિકલિતનું બીજગણિત કે રીતનું છે એ, પ્રમાણિત વિકલિતો કયા છે એ ધ્યાન રહેવું જોઈએ અને એના પછી આ બે વસ્તુમાં સાંકળનો નિયમ કેવી રીતે ઉપયોગ કરવાનો છે, સંયોજિત વિધેયના વિકલિતનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. જો એના પર ગ્રીપ આવી ગઈ તો વિકલન કઈ જ અઘરું નથી, બહુ જ સરળ છે અને તમને ખૂબ જ મજા આવે એવું છે. અને આના પરથી જે બીજા ચેપ્ટરો છે એ પણ ખૂબ જ મજા આવે એવા છે. ઓકે, સો આના પર બીજા 5 ચેપ્ટરો છે એટલે આ મજા આવે એવું છે. એટલે અહીંયા થોડું ધ્યાન આપવાનું છે. અહીંયા સંયોજિત વિધેયનું વિકલિત એટલે કે બે વિધેયોનું સંયોજન થતું હોય તો એનું કે આપણે વિધેયોનું સંયોજન સાતત્યમાં મેં તમને બતાવ્યું છે. ઓકે, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રત્યેક વિદ્યાર્થી સાથે સંકળાયેલ રોલ નંબર અને પ્રત્યેક રોલ નંબર પ્રમાણે એક્ઝામ આપ્યા પછી જે તમારી ઉત્તરવહીઓ કે તમારી જે પેપર્સ હોય એના પર જે તમારો કોડ નંબર લાગે એના પ્રમાણે દરેક રોલ નંબર પ્રમાણે કોડ નંબર હોય. એટલે અલ્ટિમેટલી આપણે દરેક વિદ્યાર્થી સાથે એક કોડ નંબરને સાંકળીએ છીએ. છેલ્લે આપણે જયારે ઉત્તરવહીએ ચકાસી જાય ત્યારે પાછા માર્ક્સ કોના કેટલા એ જાણવા માટે. એટલે અહીંયા પ્રાથમિક પ્રક્રિયામાં વિદ્યાર્થી એ રોલ નંબર સાથે જોડાય અને પ્રત્યેક રોલ નંબર એ કોડ નંબર સાથે જોડાય અને છેલ્લે બંનેનું સંયોજન કરીએ એટલે પ્રત્યેક વિદ્યાર્થી એક કોડ નંબર સાથે જોડાય. અથવા દરેક કોડ નંબર સાથે આપણને એક વિદ્યાર્થી હોય જ એ આપણને આખું સંયોજન થાય. એ વિધેયનું સંયોજન કહેવાય છે. અહીંયા સંયોજિત વિધેયનું વિકલિત આપણે સમજવું હોય તો પહેલા આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ અને જે આપણે વિકલન ભણ્યા છે ને એના પ્રમાણે એનો ઉકેલવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને બહુ સરળ થઈ જશે. ધારો કે આપણે લઈએ f of x is equals to 2x plus 1. અહીંયા મારે શોધવાનું છે
એફ ડેશ એક્સ આનું મારે શોધવાનું છે. ઓકે, હવે આપણે 11માં બહુપદી વિધેયોના વિકલિતો કેવી રીતે શોધાય, સરવાળા બાદબાકીના ગુણધર્મો, એ બધું અચળ, એ બધું જ ભણેલા છે. એના પ્રમાણે ઉપયોગ કરીએ તો આપણે આનું જો વિકલિત શોધવું હોય તો પહેલા તો આપણે આનું વિસ્તરણ કરી શકીએ. એટલે કે આપણે વિસ્તરણ આ રીતે કરી શકીએ. આનું વિસ્તરણ કરવું હશે તો x ક્યુબ પ્લસ y ક્યુબ, એટલે અહીંયા 2x નું ક્યુબ, એટલે કે અહીંયા 8x ક્યુબ પ્લસ 1 નું ક્યુબ પ્લસ 6x 2x પ્લસ 1. ઓકે, કારણ કે આપણને ખબર છે x પ્લસ y આખાનું ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ પ્લસ y ક્યુબ પ્લસ 3xy કૌંસમાં x પ્લસ y. આના પ્રમાણે આપણે આનું છૂટું કરવું, સોરી, આનું વિસ્તરણ આપણે કરી શકીએ. ઓકે, એટલે એના પ્રમાણે મેં આ લખ્યું છે x ક્યુબ પ્લસ y ક્યુબ પ્લસ 3xy. એટલે અહીંયા આ રીતે આનો જવાબ આવશે 8x ક્યુબ પ્લસ 1 પ્લસ અહીંયા 12x સ્ક્વેર પ્લસ 6x. અહીંયા ઘાતો પ્રમાણે પદ ગોઠવું તો 8x ક્યુબ પ્લસ 12x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 1. આ થયું, આ મારા પાસે છે f ઓફ x. એટલે f ઓફ x અહીં મારે આનું મેં વિસ્તરણ કરી દીધું છે. યસ, હવે આ સરવાળાનું, આ બધા પદોની વચ્ચે સરવાળો સંબંધ છે અને એના સિવાય દરેક પદ બહુપદી સ્વરૂપનું એટલે એક્સપ્રેસ ટુ n પ્રકારનું છે. એટલે આપણે આનું વિકલન શોધી શકીએ. એટલે મારે જો શોધવું f ડેશ x, હવે f dash x is equals to d by dx of f of x, એટલે કે d by dx of f of x શું છે મારા પાસે 8x ક્યુબ પ્લસ 12x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 1. નાઉ બધાની વચ્ચે સરવાળો સંબંધ છે અને હવે આપણે 11માં ભણી ગયા છે એટલે ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. આનું વિકલન થશે x ક્યુબ, 8 અચળ છે એટલે 12 આવી જાય. x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર, એટલે 8 તરી 24 x સ્ક્વેર પ્લસ આનું વિકલન કરવાનું છે 12 અચળ છે એટલે 12 આવી જાય. x સ્ક્વેર નું વિકલન n-1 પ્રમાણે 2x થાય એટલે આ થશે 24x પ્લસ d by dx of 6x. 6 અચળ છે 12 આવી જાય. d by dx of x બરાબર 1, એટલે આ થશે 6 અને આનું અચળનું વિકલન 0. ઓકે, આ બધામાંથી પાછું 6 સામાન્ય નીકળે એટલે અહીંયા 4x સ્ક્વેર 4x પ્લસ 1 અને અગેન આ જે છે એ બીજું કઈ નથી 2x પ્લસ 1 આખાનો સ્ક્વેર છે. એટલે કે આ મને મળે f dash x, અથવા તો તમે આ રીતે લખી શકો f dash x is equals to d by dx of f of x is equals to 6 into 2x plus 1 આખાનો વર્ગ. એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, આ તો જે 3 ઘાત છે, પણ જો આની 15 ઘાત હોય તો શું કરવાનું? તમે અહીંથી વિસ્તરણ કરશો, 16 પદો લખશો, 15 ઘાત છે એટલે તમારે દ્વિપદી પ્રમેય પણ 16 પદો લખો છો છોટું કરી તો એ બહુ લાંબા. 16 હજુ ઠીક છે, જો આની 99 ઘાત થઈ જાય તો આપણે ક્યાં આપણું સપ્લિમેન્ટરી આમાં ભણાઈ જાય ત્યારે એનો જવાબ શોધવો પણ અઘરો પડે. તો એના માટે કંઈક રસ્તો હોવો જોઈએ. તો હવે આપણે જોઈએ એ રસ્તો શું છે. હવે આપણે એ જ શોધવાનું છે. એટલે એકચ્યુઅલી આ f of x છે ને બે વિધેયોનું સંયોજન છે. એ રીતે જો જોઈએ, ધારો કે યસ આપણે લઈએ g of x બરાબર 2x plus 1 તથા f of x બરાબર x ક્યુબ. આવું આપણે લઈએ. હવે નહીં, f છે ને એટલે આ h રહી, સોરી, h of x બરાબર x ક્યુબ. નાઉ આપણે જે વિધેયનું સંયોજન ભણ્યા એટલે અહીંયા h of g of x આપણે જોઈએ. અહીંયા h of g of x, h of g of x આપણે શું છે તો કે 2x plus 1. નાઉ આપણે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે h of x is equals to x cube
અહીંયા આપણા પાસે આવ્યું h of 2x plus 1 એટલે h of x માં અહીંયા h of x છે અને અહીંયા h of 2x plus 1 છે એટલે એનો અર્થ જો આનો જવાબ લખવો હોય h of 2x plus 1 તો h of x ના સૂત્રમાં x ની જગ્યાએ આપણે 2x plus લેવું પડે 2x plus 1 એટલે h of 2x plus 1 શું થશે એટલે અહીંયા h of x ની જગ્યાએ 2x plus 1 મૂકવું એટલે જમણી બાજુ જ્યાં x દેખાય ત્યાં 2x plus 1 એટલે આનો અર્થ થશે આ 2x plus 1 નો ક્યુબ એટલે કે આ બીજું કંઈ જ નથી f of x છે અહીંયા f of x બરાબર h of g of x થાય એટલે કે આ બે વિધેયોનું સંયોજન થાય જો h અને g અને h આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલા હોય તો આમનું સંયોજન h of g એ f of x થાય છે એ રીતે આપણે લખી શકીએ નાઉ હવે છે ને અહીંયા આપણે જે સાદો સંયોજન બતાવ્યું એટલે કે આ સંયોજન છે એટલે અહીંયા આપણે બહુ સરળથી અહીંયા કરવું હોય તો જો હવે પાછું જોઈએ હવે આપણે નામ આપીએ ધારો કે ઓકે આને છે ને t કહી દઈએ એટલે અહીંયા t is equals to g of x is equals to 2x plus 1 ઓકે તથા યસ અહીંયા હવે 2x plus 1 બરાબર મેં t લીધું છે ઓકે ના અહીંયા બીજું આપણે જોઈએ ઓકે હવે આપણે અહીંયા વિચારીએ તો જે આપણે લીધું છે અહીંયા h of g of x અહીંયા હું લખી શકું h of g of x યસ g of x બરાબર મેં શું લીધું છે તો કે t એટલે આ થયું h of t કારણ કે g of x બરાબર મેં t લીધું છે હવે h of x બરાબર x ક્યુબ છે તો h of t બરાબર મારે શું લેવું જોઈએ is equals to t ક્યુબ થશે એટલે અહીંયા આપણે જોઈએ તો બે વસ્તુ મને મળી એક t એ x પર આધારિત 2x plus 1 તથા h of t બરાબર t ક્યુબ એટલે h એ t પર આધારિત થયું અહીંયા છે ને હું શું કરું છું t પર x પર આધારિત છે એટલે અહીંયા હું શોધું છું dt by dx એટલે આનું x ને સાપેક્ષ વિકલન એટલે આ થશે d by dx of 2x plus 1 એટલે અહીંયા મને મળશે dt by dx is equals to 2 તથા h એ t પર આધારિત છે એટલે અહીંયા હું શું કરું છું આનું વિકલન લઈએ dh by dt એટલે કે d by dt of t cube જે રીતે આપણા પાસે d by dx of x ઘન બરાબર આપણે 3x સ્ક્વેર લખીએ એટલે અહીંયા d by dt of t cube એટલે આપણે લખવાનું 3t સ્ક્વેર એટલે અહીંયા તથા dh by dt is equals to આપણા પાસે આ 3t સ્ક્વેર લખાશે ઓકે નાઉ હવે આપણે અહીંયા જોઈએ જે આપણા પાસે જવાબ આપણે જે પહેલા સાદુરૂપ આપી જવાબ લાવ્યા છે અહીંયા આપણે f dash x is equals to અહીંયા f dash x is equals to d by dx of f of x is equals to આપણે જે જવાબ લાવ્યા છે 6 into 2x plus 1 whole square આને હું છોટું કરું છું કે આ રીતે 3 2x plus 1 whole square into 2 લખું છું ઓકે હવે અહીંયા છે ને જે t સ્ક્વેર છે ને યસ બાજુમાં યસ t નું મૂલ્ય આપણે શું લીધું 2x plus 1 અહીંયા 2x plus 1 નો હોલ સ્ક્વેર થશે એટલે અહીંયા આપણે આ બધા મૂલ્યો મૂકીએ તો આ 3 into 2x plus 1 whole square એ મારા પાસે શું આવશે તો કે dh by dt 2 શું છે તો કે dt by dx એટલે આ કહેવાશે f dash x is equals to d by dx of
એફ ઓફ એક્સ. અહીંયા આપણે જોઈએ કે જે એફ છે એ એચ અને જી નું સંયોજિત વિધેય છે અને જી ને આપણે જી ઓફ એક્સ ને આપણે ટી લીધું એટલે કે અહીંયા ટી અને એચ નું સંયોજિત વિધેય થયું. ઓકે, એટલે અહીંયા સંયોજિત વિધેય એટલે કે સૌથી બહાર આપણે કહ્યું એફ ઓફ એક્સ માટે સૌથી બહારનું વિધેય થયું આપણા પાસે એચ, એટલે બહારના વિધેયનું આપણે વિકલિત પ્રમાણે કરીએ. એના પછી એ જેના પર આધારિત છે એ અંદર જી ઓફ એક્સ બરાબર આપણે શું લીધું છે અહીંયા ટી, એટલે ટી કોના પર આધારિત છે તો 2x + 1 અને dt બાય 2x. એટલે અહીંયા બીજું કઈ જ નથી. અહીંયા જે મેઇન ઇન્ટેન્શન છે એ મારે તમને દર્શાવવાનું કે આ તો 2x + 1 ની આપણે 3 ઘાત લીધી છે એટલે કે નાની ઘાત લીધી છે. નાની ઘાત લીધી છે એટલે વિસ્તરણ કરીને આપણે આ રીતે સરળતાથી જવાબ મેળવ્યો. પરંતુ અહીંયા જો આની ઘાત મોટી હોય તો આ રીતે સરળતા કરીને જવાબ કારણ એ જ લઉં 2x + 1 ની 99 ઘાત લઈએ તો એ એટલું સરળ નહીં બને, બહુ જ અઘરું થશે. એકચ્યુઅલી 99 માટે આપણે વિસ્તરણ કરીને આ રીતે કરવા જઈશું તો ખૂબ જ લાંબો દાખલો થઈ જાય. પણ આપણે અહીંયા જોયું કે આ 2x + 1 આખાનો ઘન છે એ બીજું કઈ નથી, બે વિધેયો h અને g નું સંયોજન છે. ઓકે, એટલે કેવી રીતે અને આનું સંયોજન બી કેવી રીતે આપણે લાવવાનું છે એ મેં તમને આગળ ટેકનિક બતાવી છે અને પાછો હું અહીંયા આના પછી પાછી એકવાર તમને આ વસ્તુ બતાવીશ. એટલે આપણે તો એ જ વિચારવાનું કે જો x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે એના પરથી જો મારે કોઈ x ના મૂલ્ય માટે f of x શોધવું હોય તો મારે જે સ્ટેપ લેવાના હોય એ સ્ટેપ હું કયા લઉં તો પહેલા હું કે x લઉં, x પરથી હું પહેલા 2x + 1 લઉં, એને હું આપી દઉં નામ t. એટલે 2x + 1 લઉં એટલે 2x + 1 શોધું તો એને જે મેં મૂલ્ય મેળવ્યું એને મેં નામ આપી દીધું t. પછી એનો હું આખાનો ઘન કરું ત્યારે મને f of x મળે. એટલે અહીંયા 2x + 1 માટે મેં t નામ આપી દીધું, પછી એનો આખાનો ઘન કરું તો મને છેલ્લે મળે છે. એટલે આપણે અહીંયા શું થશે, જે મેં 2x + 1 અહીંયા નામ આપ્યું ને આનું વિકલન શક્ય છે. પછી અહીંયા t ઘન એ છેલ્લે જે બીજું વિધેય છે એનું પણ વિકલન શક્ય છે x⁻n પ્રમાણે. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, જે સીધા મારા પાસે x⁻n નું છે એ x + b આખાની n ઘાત નું નથી. જો અહીંયા વિકલનમાં બીજી એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે, જો વિકલન કરવું હશે તો પ્રમાણિત રૂપ પ્રમાણે થશે, બાકી વિકલન થશે નહીં. એના માટે આપણે એ બધા જ જે આપણે જે વિધેયનું વિકલન શોધવાનું હોય એ વિકલનમાં એને પ્રમાણિત રૂપમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ અને પ્રમાણિત રૂપે ગોઠવીને પછી જ આપણે આ વસ્તુને આગળ વધીએ છીએ. એટલે અહીંયા આપણે આ વસ્તુ જોઈ કે આ પહેલા આ રીતે સાદી રીતે મેં કર્યો, પછી મેં બતાવ્યું કે f of x છે એ h અને g બંનેનું સંયોજન છે. અહીંયા સૌથી બહાર કયું આવ્યું h, એટલે h માટે શું આવ્યું t³ આવ્યું. એટલે અહીંયા મેં જે સ્ટેપ્સ લીધા એના પ્રમાણે t³ આવ્યું એટલે એનું પ્રમાણે મેં 3t² લઈ લીધું. એટલે મેં અહીંયા 3t² મૂકી દીધો પહેલા dh/dt, એટલે કે મારા પાસે 3t² એ અહીંયા મેં મૂકી દીધો. ઓકે, નાઉ અને અહીંયા પછી અંદર જઈએ તો g માટે મેં શું લીધું છે t, એટલે a dt/dx. એટલે આ રીતનું પહેલા dh/dt અને પછી dx/dt. આવી રીતે એક કરતા બે કરતા વધારે હોય તો બે કરતા વધારે એકબીજા સાથે એટલે જ એને ચેન રૂલ કહેવામાં આવે છે. બહારથી અંદર એ સૌથી બહારના વિધેયથી આપણે એક પછી એક સાંકળો ખોલતા જઈને અંદરના છેક સુધી જ્યાં સુધી આપણે x ના મળે ત્યાં સુધી આપણે શોધીએ છીએ. ઓકે, એટલે અહીંયા તમારે આ વસ્તુ જસ્ટ આ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લેજો. અહીંયા f એ h અને g એ બેનું સંયોજન છે, એટલે સૌથી બહારનું હોય એના પ્રમાણે જ્યારે બહારનું h નું વિકલન કરીએ ત્યારે g of x એ x છે એના પ્રમાણે આપણે એટલે કે અહીંયા બહાર h નું આપણે વિકલન કરીએ છીએ તો યસ t³ છે, t એ x છે એવું સમજીને આપણે કરીએ છીએ અને પછી t ને જે સ્વરૂપ આપણે દર્શાવ્યું હોય એનામાં આપણે જઈએ છીએ. t ને પછી આપણે 2x + 1 ના સ્વરૂપ એને આપણે ગુણાકારમાં પાછું લખતા જઈએ છીએ. યસ, આના પછી હું તમને જસ્ટ આખો પ્રોસિજર બતાવું છું. આ જસ્ટ આ સંયોજિત વિધેયનું આટલું લખી નાખો અને આ જ વસ્તુ જો 2x + 1⁻99 હોય તો આપણે કેવી રીતે શોધાય એ હું તમને બતાવું છું. ઓકે, અને સાંકળ કેવી રીતે બનાવી એ શરૂઆતમાં સાંકળ કેવી રીતે બનાવી એ આ વસ્તુ પાછળથી તમારે મેન્ટલી એટલે માનસિક રીતે આવડી જોઈએ
અને ડાયરેક્ટ સ્ટેપ મૂકવા જોઈએ. એ આપણે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો જસ્ટ આટલું લખી લો અને આગળ હું આ દાખલાનો જે સંયોજિત રીતે કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, યસ, અહીંયા આપણે દાખલા જોઈએ. અહીંયા આપણને આ રીતનું કીધું હોય, એક્ઝામ્પલ f of x is equals to 2x plus 1 ની 9th ઘાતનું વિકલ્પ શોધો. વિકલ્પ શોધો એટલે આના માટે આપણે f' શોધવાનું છે. એટલે અહીંયા શું કરવું જોઈએ એ હું તમને બતાવું છું કે કઈ રીતે સંયોજન છે. એ વસ્તુ સાચી છે, પણ દરેક વખત આપણે આ રીતે છેલ્લે શું કરતા જઈએ છીએ બધું કરવા કરતા અહીંયા બહુ જ સાદો રસ્તો, અને આ વસ્તુ મેં તમને 11માં પણ બતાવ્યું છે. જે શરૂઆત એનાથી જ કરીશું. આ સ્ટેપ્સ તમારે લખવાના નથી, આ તમારે માનસિક રીતે જ વિચારવાના છે કે કઈ રીતે છે, એમાં અંદરનું વિધેય કેવું છે, સૌથી બહારનું વિધેય કેવું છે, એ તમારે વિચારવાનું છે. એ કઈ રીતે, એટલે અહીંયા આપણે એક બે દાખલા લખીશું, પછી છે ને જે સાંકળનો નિયમ છે ને એને આપણે વ્યાખ્યાયિત કરીશું, એની વ્યાખ્યા લખીશું. એટલે અહીંયા સાઈડમાં તમારે લખવાનું. એટલે કેવી રીતે વિચારવાનું, જો મારે f of x શોધવું હોય, એટલે કે કોઈ x માટે f of x નું મારે કિંમત શોધવી હોય, તો હું કિંમત કેવી રીતે લઉં, કેવી રીતે હું શોધું આની, કોઈ ચોક્કસ x ના મૂલ્ય માટે f of x મારે શોધવું તો કેવી રીતે લઉં, તો કે પહેલા હું x લઉં, x પરથી હું પહેલા હું શોધું 2x plus 1 શોધું. એટલે 2x plus 1 નું મૂલ્ય આવી જાય, પછી હું એની આખી 99 ઘાત કરું છું. આ રીતે હું આગળ વધું. હવે અહીંયા જેટલા સ્ટેપ લીધા હોય ત્યાં નામ આપતું જોવાનું. એટલે અહીંયા તમે જો, ધારો કે આને u નામ આપો છો, એટલે અહીંયા શું થશે, u એ x પર આધારિત થશે, x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે. એટલે 2x બરાબર u લીધું છે, એટલે અહીંયા 2x plus 1 ની જગ્યાએ આપણે u લખી શકીએ, એટલે અહીંયા થશે u raised to 99. ઓકે, એટલે અહીંયા u raised to 99, u બરાબર 2x plus 1 છે, એટલે અહીંયા આપણે નામ આપી દઈએ આ બીજું કઈ નથી, અથવા તો તમે એને v કહી શકો, એટલે સિંગલ નામ આપી દેવાના. એટલે અહીંયા શું થશે, v એ u પર આધારિત, u એ x પર, છેલ્લે x સુધી જાય છે એ રીતે અહીંયા જવાનું હોય છે. એટલે અહીંયા હું શું કરીશ, v એ u પર આધારિત છે અને u એ x પર આધારિત છે. અહીંયા મારા પાસે, એટલે મારે f' અથવા તો આ રીતે f' શોધવું હોય, એટલે કે d by dx of f of x આ મારે શોધવું છે. તો અહીંયા શું થશે, જે મેં છેલ્લે બનાવ્યું આ v એ કોના પર આધારિત છે, u પર, એટલે અહીંયા હું લખીશ dv by du. u કોના પર આધારિત છે, તો x પર, એટલે અહીંયા du by dx, du by dx, એટલે v બરાબર બીજું કઈ નહીં 2x plus 1 ની 99 ઘાત, એટલે કે d by dx of f of x એ થઈ જશે. તમારે આ રીતે તમારો જવાબ આવી શકે. એટલે હવે અહીંયા તમારે જોવાનું, હવે મૂલ્યો મૂકતા જવાના. અહીંયા dv by dx એનો મતલબ d by du of v બરાબર આપણે લેવાનું છે u ની 99 ઘાત. એ જ રીતે અહીંયા du by dx, એટલે d by dx of u નું મૂલ્ય આપણે 2x plus 1 આ થશે. આપણા પાસે બધે પ્રમાણિત સૂત્ર જો આપણા પાસે પ્રમાણિત સૂત્ર આ છે d by dx of x raised to n. x ને સાપેક્ષ વિકલિત છે, અહીંયા x જ આધાર છે, એટલે અહીંયા u ને સાપેક્ષ વિકલિત છે, અહીંયા u જ આધાર છે. એટલે આ જ વસ્તુ થઈ, ફક્ત ફરક શું પડ્યો, અહીંયા x છે જ્યારે અહીંયા u, એટલે અહીંયા આ જ સૂત્ર વપરાશે x ની જગ્યાએ u. આ બધું મેં છે, અહીંયા x ને સાપેક્ષ છે અને અહીંયા x આધાર છે, અહીંયા પણ u ને સાપેક્ષ છે અને u આધાર છે, એટલે આ જ નિયમ વપરાશે. આનો જવાબ છે આપણી પાસે n x raised to n minus 1, એટલે આના પ્રમાણે અહીંયા 99 u raised to 99 minus 1, અને અહીંયા d by dx of 2x, એટલે અહીંયા 2 બાર આવશે, d by dx of 1, એટલે અહીંયા 2 plus d by dx of 1 અચળનું વિકલ્પ 0. હવે અહીંયા 99 u નું મૂલ્ય પાછું મૂકવાનું. u બરાબર મેં શું લીધું છે, 2x plus 1, એટલે અહીંયા 2x plus 1 ની 98 ઘાત into 2, એટલે આ થશે 190, 198 2x plus 1 raised to 98. આ આપણા પાસે આવશે f' x. આ રીતે
યસ, આ હું તમને શરૂઆતમાં અમુક દાખલાઓમાં આ બધી વસ્તુઓ બતાવીશ કે કેવી રીતે આવે છે, પણ પાછળથી આ બધી વસ્તુઓ આપણે ડાયરેક્ટ કરવાની લખવાની જરૂર નથી. આપણે જસ્ટ તમને આ બધી વસ્તુ તમારી માનસિક ગણતરી થવાની, માનસિક રીતે આપણે વિચારવાનું છે. એકચ્યુઅલી આપણે આગળ ડાયરેક્ટ આ રીતે લખવાના છે. હજુ બી હું તમને સ્ટેપ્સ ઓછા કરતો જઈશ ધીમે ધીમે કેવી રીતે થાય છે એ. એટલે સૌથી બહારનું વિચાર, એટલે અહીંયા હજુ પણ આપણે જે વિચારવાનું છે, સૌથી છેલ્લે હું કરું છું જે 2x + 1 એની ઘાત કરું. એટલે સૌથી બહાર છે મારા પાસે x ની n સ્વરૂપનું, એટલે સૌથી બહારનું વિધેય છે x થી n સ્વરૂપનું. અને સૌથી બહારના એટલે છેલ્લે હું શું કરું છું, 2x + 1 ની 99 ઘાત કરું છું. ત્યારે સૌથી છેલ્લું સ્ટેપ 99 એટલે ઘાત વાળું છે, x ની n ઘાત વાળું છે. પણ મારા પાસે જે છે આ જ છે d/dx of x raised to n છે, d/dx of 2x + 1 નથી. એટલે ત્યારે હું શું કરું છું, આને આખાને છે ને હું x સમજી લઉં છું. આને જો x સમજ્યો હોય તો x raised to 99, એટલે કે અહીંયા x raised to 99 98 x raised to 99 x raised to 98 થાય. એટલે આ જ વસ્તુ 99. પણ x સમજીને કરી છે મેં એને, એટલે આને x સમજીને જે x માટે જે લખતા હોય એના જગ્યાએ આ જ લખવાનું 99 2x + 1 ની 98 ઘાત. અને પછી જેને આપણે x સમજ્યો હોય એનું વિકલન પાછું કરવાનું છે. ઓકે, હજુ પણ હું એક બે દાખલામાં બતાવીશ, પછી આ વસ્તુ આપણે જોઈશું. નેક્સ્ટ આપણે બીજું એક એક્ઝામ્પલ આપણે આ રીતનું હોય. એક્ઝામ્પલ f of x is equals to sin x² માટે f' શોધો અથવા તો આનું વિકલિત શોધો. એટલે અહીંયા આપણા પાસે છે, અહીંયા આપણા પાસે પ્રમાણિત રૂપ કયું છે તો sin x નું છે. sin x² નથી કે sin x આખાનો વર્ગ, sin² x નું પણ નથી. પણ અહીંયા આપણને શોધવાનું કીધું છે sin x². તો sin x² શું છે, તો sin x² બીજું કઈ નહીં, સંયોજન છે, બે વિધેયોનું સંયોજન છે. એટલે પછી આપણે શોધવાનું હોય છે અહીંયા f of x sin x². અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, વિકલિતો ફક્ત પ્રમાણિત રૂપ પ્રમાણે થશે. જો પ્રમાણિત રૂપ પ્રમાણે આપેલું નથી તો એને પ્રમાણિત રૂપમાં શું x લઈએ એ પ્રમાણે ગોઠવીએ તો પ્રમાણિત રૂપ આવે. એ જોઈને સમજીને એ તું વિચારીને એના પ્રમાણિત રૂપ પ્રમાણે વિકલિતો આગળ વધતા જવાનું છે. અગેન આ દાખલો જો મારે કરવો હોય તો અહીંયા હું જસ્ટ આ જ વસ્તુ કે જો કોઈ x ના મૂલ્ય માટે જો મારે f of x શોધવું હોય તો હું કઈ રીતે આગળ વધીશ, તો કે પહેલા મને x આપેલું હશે, x પછી હું પહેલા શોધીશ x² અને એના પછી હું શોધીશ sin of x², એટલે છેલ્લે મારે f of x મળશે. અહીંયા x પર મેં જે પ્રક્રિયા કરી એને હું નામ આપતો જઈશ. આને હું આપીશ નામ u, અને x² બરાબર u છે એટલે આ થાય sin u, અને હું આને નામ આપીશ v. અને આ બીજું કઈ નથી, છેલ્લે મારા પાસે આવશે જે f of x છે એ જ મારા પાસે અહીંયા મને મળશે. એટલે અહીંયા મારે f' શોધવું હોય તો અહીંયા આપણે જોવાનું v એ sin u, એટલે કે v એ કોના પર આધારિત છે, u પર, અને u એ કોના પર આધારિત છે તો x પર. એટલે આ રીતે સાંકળો બને છે, એક સાથે બીજું, બીજા સાથે ત્રીજું, એ રીતે. અને એમ જોવા જઈએ તો સૌથી જો x ની કોઈ કિંમત માટે f of x બરાબર sin x² શોધવું હોય તો સૌથી છેલ્લું પગથિયું શું લઉં, તો કે જે x² નું મૂલ્ય આવે એનું હું sin લઉં. એટલે કે સૌથી છેલ્લું વિધેય મેં sin નું વાપર્યું છે. એટલે અહીંયા sin નું વિધેય વાપર્યું, sin નું વિકલિત શું, તો કે એનું cos. એટલે એના પ્રમાણે આપણે કરવાનું, અને જવાબ પણ આવશે જ. અને નીચે હું તમને સ્ટેપ બતાવું છું એ કેવી રીતે. એટલે જો મારે અહીંયા f' શોધવું હોય તો અહીંયા આપણે આ રીતે જવાનું છે. v એ u નું વિધેય છે અને u એ x, એટલે અહીંયા આપણે લખીશું dv/du into du/dx. ઓકે, અને અહીંયા આપણે જોઈ પણ શકીએ du કટ થઈ જશે, બાકી હશે dv/dx, અને v એ બીજું કઈ નથી f of x છે, એટલે d/dx of f of x જ મને મળે. પણ અહીંયા d/du v બરાબર શું છે તો કે આ sin u into d/dx of u બરાબર શું છે મારા પાસે તો x². યસ, આપણા પાસે પ્રમાણિત રૂપો છે આ રીતના d/dx of sin x is equals to cos x. અહીંયા x ને સાપેક્ષ વિકલન છે ને અહીંયા x જ છે, તો અહીંયા શું થઈ ગયું, u ને સાપેક્ષ વિકલન છે ને અહીંયા u છે, એટલે આ જ વસ્તુ અપ્લાય થશે. પણ અહીંયા x માટે છે તો આ u માટે થશે. એટલે અહીંયા આનું cos x છે તો આનું થશે
cos u, because u ને સાપેક્ષ અંદર u છે અને d by dx of x square આપણને ખબર છે 2x, એટલે આને લખવું છે 2x, u નું મૂલ્ય આપણે પાછું મૂકવાનું x square એટલે 2x cos x square, આ તમારું f dash x. ઓકે, હવે છે ને અહીંયા બીજી રીત જે હવે આપણે કરવાનું, ધીમે ધીમે એના તરફ હું તમને આગળ લઈ જઈશ અને એ વસ્તુ એકચ્યુઅલી આપણે વાપરવાની છે. અહીંયા મારા પાસે છે f of x is equals to sin x square, માટે અહીંયા f dash x is equals to d by dx of sin x square આવું લખાય. યસ, હવે અહીંયા આપણે માનસિક ગણતરી ચાલુ થવી જોઈએ. આમાં જો મારે આ મૂલ્ય શોધવું હોય, કોઈ x માટે આ મારે મૂલ્ય શોધવું હોય, તો મારે સૌથી છેલ્લો પ્રક્રિયા કઈ કરવી પડે, તો કે પહેલા x લઈ એનું x સ્ક્વેર શોધું, છેલ્લે હું એનું sin લઉં. એટલે છેલ્લે હું શું લઉં છું? sin. એટલે આમાં કહેવાશે સૌથી બહારનું વિધેય છે એ sin x. અહીંયા છે sin x સ્ક્વેર, પણ બધી સૌથી બહારનું વિધેય કયું કહેવાશે, તો કે sin. sin નું વિકલન, sin x નું વિકલન શું છે, તો cos x. એટલે સૌથી બહારનું વિધેય sin છે, ત્યારે આના સાથે જે જોડાતું હોય ને એને આપણે x છે એવું સમજવાનું. જો આની જગ્યાએ હું x સમજું તો sin x નું વિકલન શું થાય, તો કે cos x. તો આને x સમજીને આપણે cos ને એની જ જગ્યાએ x ની જગ્યાએ આ જ વસ્તુ મૂકવાનું. એટલે કે પહેલા sin નું વિકલન cos, sin x નું વિકલન cos x જ થાય, પણ અહીંયા sin x સ્ક્વેર છે એટલે આને x સમજીને કહું તો cos આ x સ્ક્વેર. પછી આ sin નું વિકલન કરવામાં જેને મેં x સમજીને લખ્યું હોય આ એનું પાછું મારે વિકલન કરવાનું, d by dx of x. આ છે સાંકળનો નિયમ. સો પ્રમાણિત રૂપ પ્રમાણે જ વિકલિત થશે, એના સિવાય વિકલિત નહીં. એના માટે પ્રમાણિત રૂપ પ્રમાણે વિચારવું પડશે. મારા પાસે sin x એ પ્રમાણિત રૂપ છે, પણ sin x સ્ક્વેર નથી. એટલે અહીંયા સૌથી બહાર છેલ્લું વિધેય અથવા સૌથી બહારનું વિધેય લઉં છું એ હું sin લઉં છું. એટલે અહીંયા હું sin x નું cos x, એટલે અહીંયા આને cos સમજીને, સોરી x સ્ક્વેર ને હું x છે એવું સમજીને cos x સ્ક્વેર મેં લખી જ નાખ્યું. પછી જેને મેં x સમજીને કર્યું હોય એને પાછું d by dx of x સ્ક્વેર લેવાનું. એટલે અહીંયા તમારે cos x સ્ક્વેર અને d by dx of x સ્ક્વેર એ આપણા પાસે 2x છે, એટલે આ થશે 2x cos x સ્ક્વેર. યસ, આપણે આ વસ્તુ એકચ્યુઅલી વાપરવાની છે. હવે આ દાખલો મેં બતાવ્યો છે તો આ દાખલા સહેજ અલગ રીતે આપણે જોઈ લઈએ કે જેનાથી આપણને ફરક ખબર પડશે. જસ્ટ આપણે એક એક્ઝામ્પલ આ લઈએ. f of x is equals to sin square x નું વિકલિત શોધો. યસ, અહીંયા આપણે જોઈએ તો યસ, અહીંયા sin x સ્ક્વેર છે અને sin સ્ક્વેર બંનેમાં ફરક છે. અહીંયા જો આપણે ધ્યાન રાખવું હોય તો આપણે અહીંયા જો કોઈ x ના મૂલ્ય માટે f of x નું મારે મૂલ્ય શોધવું હોય તો સ્ટેપ્સ મારા પાસે કયા, તો કે આ રીતનું. સૌથી પહેલા હું લઉં x પરથી હું પહેલા હું શોધું અહીંયા sin x શોધું, અને sin x શોધીને પછી હું એનો વર્ગ કરું એટલે મને sin square x મળે. એટલે અહીંયા જે સ્ટેપ લીધા છે હું નામ આપતો જોઉં છું. આને હું નામ આપું u, એટલે આ થશે sin x બરાબર u, એટલે આ u સ્ક્વેર થશે, અને આને હું કહી દઉં છું v. એટલે અહીંયા અલ્ટિમેટલી જોઈએ v એ u સ્ક્વેર એટલે બીજું કઈ sin square f of x જ થાય છે. પણ અહીંયા જોઈએ તો v એ u પર આધારિત છે અને u એ x પર આધારિત છે. એટલે અહીંયા આપણે જોવું હોય f dash x મને અહીંયા લખવું હશે તો અહીંયા હું લખીશ dv by du into du by dx. અહીંયા d by du of v નું મૂલ્ય v એટલે આપણા પાસે છે u સ્ક્વેર into d by dx of u મારા પાસે છે sin x. ઓકે, અગેન આપણા પાસે જે પ્રમાણિત રૂપ છે એ પ્રમાણે ગોઠવવાનું. આપણા પાસે d by dx of x સ્ક્વેર છે, અહીંયા એની જગ્યાએ d by du of u સ્ક્વેર થયું. d by dx of x સ્ક્વેર નું 2x થાય, તો અહીંયા આપણે આ 2u into આ sin x નું આપણા પ્રમાણિત રૂપ છે એ થશે cos x. એટલે અહીંયા 2u નું મૂલ્ય આપણે પાછું મૂકીશું, એટલે અહીંયા આવશે 2 sin x into cos x, અને આ બીજું કઈ નથી sin 2x f dash x. યસ, એટલે આ રીતે બંનેના જવાબો અલગ આવે. અને આમાં પણ આ રીતે આપણે જોઈએ, આપણે આ તો જસ્ટ બતાવ્યું છે પણ આપણે કરવાનું છે આ જ.
f of x is equals to sin square x છે એટલે સૌથી છેલ્લે મેં શું કર્યું તો કે વર્ગ કર્યો એટલે વર્ગ કર્યો એટલે કે ઘાત વાળું લીધું x નું n વાળું મેં સ્વરૂપ લીધું x raised to n માટે શું તો n x raised to n એટલે સૌથી છેલ્લે મેં વર્ગ કર્યો છે એટલે એ વખતે આ sin x નું હું x સમજુ છું sin x નું હું x સમજુ તો x સ્ક્વેર નું 2x એટલે અહીંયા હું લખીશ 2 sin x x સમજીને મેં જે કર્યું અને અહીંયા x સમજીને જે કર્યું છે એનું પાછું વિકલન d by dx of sin x તો શું થશે cos x એ રીતે આપણે આગળ વધવાનું છે જસ્ટ જગ્યા નથી એટલે અહીંયા હું और આ વસ્તુ અહીંયા f dash x બરાબર જે સૌથી બહાર મેં શું કર્યું તો કે છેલ્લે મેં વર્ગ કર્યો એટલે x ની n ઘાત વાળું મેં કર્યું છે x નો વર્ગ હોય તો 2x લખું એટલે ત્યારે મેં આ sin x ને x સમજ્યું x કે 2x એટલે અહીંયા 2 sin x લખ્યું ઇન્ટુ જેને x સમજીને મેં અહીંયા પ્રમાણિત વાપર્યું હતું એનું પાછું હું x ને સાપેક્ષ વિકલન એટલે અહીંયા x મેં sin x સમજીને કર્યું હતું એટલે d by dx of sin x એટલે 2 sin x ઇન્ટુ આ cos x is equals to sin 2x આ રીતે થશે ઓકે યસ આ થોડું તમે જોઈ લીધું આ મેં 11માં તમને ખાસી પ્રેક્ટિસ પણ કરાવડાવી છે પણ અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે જે ડાયરેક્ટ સ્ટેપ છે મેં ઓર વાળા જે લખ્યા છે એના પર વધારે ધ્યાન આપવાનું છે આપણે એના પ્રમાણે કરવાનું છે આપણે જસ્ટ શરૂઆત છે અને શરૂઆતમાં મેં તમને આ sin x સ્ક્વેર અને sin સ્ક્વેર x આ બેનો ફરક પણ સમજાવી દીધો બંનેના વિકલિતો કેવી રીતે અલગ અલગ થાય છે એ પણ મેં તમને સમજાવ્યો છે જસ્ટ જેટલા મેં પ્રમાણિત વિકલિતો લખ્યા છે વિકલિતનું બીજગણિત મેં લખ્યું છે એને બરાબર તમે તૈયાર કરીને રાખજો નેક્સ્ટ લેક્ચરમાં હું બીજા વાર થોડા એક્ઝામ્પલ બતાવીને આપણે આગળ વધીશું અને રિયલ ચેન રૂલ કેવી રીતે વ્યાપક રીતે વપરાશે એના દાખલા સારી રીતે આપણે જોઈશું આજના લેક્ચર પૂરતું આટલું છે ઓકે થેન્ક યુ